નમસ્કાર ખેડૂત મિત્રો ગામડિયો ખેડૂત ચેનલની અંદર તમારા બધાનું ફરી પાછું સ્વાગત કરું છું। તો મિત્રો આજે આપણે જીરું જોવાના છે કે કેવું છે જીરું, અને ત્યારબાદ આપણે આપણા પાડોશવાળાનું જીરું જોવું। તો ચાલો આપણે તમને આપણું પહેલાં જીરું બતાવીએ કે આપણું જીરું કેવું છે, અને ત્યારબાદ આડોશ પાડોશનું બતાવશું જીરું। તો ચાલો બધા વિડીયોમાં બન્યા રહેજો। તો ખેડૂત મિત્રો, તમે આપણું જીરું જોવો કેવું સરસ મજાનું જીરું છે। આપણે આ જીરું 10 વીઘામાં વાવેલું છે, આગળના વિડીયોમાં તમે જોયું હશે। અને આ જીરુંમાં આપણે 5 પાણી પાયા છે, અને આ જીરું લગભગ 51 દિવસ કે 50 દિવસની આસપાસ આ જીરું થયું હશે। અને બધું જીરું ફૂલ મોગરે આવી ગયું છે। મોગરે આવવું એટલે કે ફૂલ આવવા, જીરામાં ફૂલ આવી ગયા છે। અને હજી એવી ગણતરી છે કે આમ ઓલો ઢોળાવાળો વિસ્તાર છે એમાં આપણે છઠ્ઠું પાણી પાવાનું છે, મતલબ કે આપણે 20 ક્યારા આજુબાજુ પાવું છે। અને ત્યારબાદ આપણે જોવું છે કે 5 પાણી પાયેલ જીરું છે એ સારું થાય છે કે 6 પાણી પાયેલ જીરું સારું થાય છે। અને ત્યાં આપણે થોડીક દવા પણ છાંટી દીધી છે, તો જુઓ તમે। અને ક્યાંક ક્યાંક આપણા જીરુંમાં આવું આ છોડવો મૂંઝાતો જાય છે, જુઓ તમે આ છોડવાને શું કહેવામાં આવે તમે કોમેન્ટ કરીને જણાવો। મને તો બધા કહેતા હોય કે આ પીરિયો આવ્યો છે એવું કંઈક કહેતા હોય, તો બહુ ખ્યાલ નથી આપને। ખેડૂત મિત્રો, આપણે આપણું જીરું જોતા હતા તો આપને એવો અંદાજ આવ્યો કે અહીંયા આપણે ખેતરમાં ભૂંડ આવ્યા છે। હાલો તમને બતાવું। જો અહીંથી ગયું છે, જો અહીંથી આમ ગયું, આમ આગળ આવેલા હો, જો અહીંથી આમ ગયું છે। જો જીરાની પથારી ફેરવી નાખી। હજી તો આ તમને બતાવું આગળ કેટલી પથારી ફેરવી છે એ તમને બતાવું। તો હવે આમથી આપણે જોતા આવ્યા ને, આ એક ઠેકાણું દેખાણું, જો અહીંયા બેઠું હોય છે। જો આજે આ જીરુંમાં જ કંઈ વાંધો નથી, આ તો ઊભું થઈ જશે। હજી એક ઠેકાણું તમને આગળનું બતાવો, હાલો ફટાફટ। તો પહેલાં જ મને એવું લાગ્યું હતું કે આ કૂતરા છે, પણ આ કૂતરા નથી। જો અહીંયા પારો ફોરી નાખ્યો ને જીરાની પથારી ફેરવી નાખી। અને હજી આગળ હાલો, હાવ જીરું હુરાવી દીધું, હું કાઢી નાખ્યું। હાલો તમને બતાવું। હવે જો આ તમે જીરાની હાલત જો કરી નાખી આની। હવે આનું કંઈક કરવું પડશે। આમ તો જોવો કેવું જીરું હતું ને, આમ તો જોવો પથારી ફેરવી નાખી, આમ તો જોવો જીરું ઉપાડી નાખ્યું। જોઈ લ્યો, આ જીરાની પથારી ફેરવી નાખી। હવે આપણે અહીંથી આમ વારો મારવો પડશે, નકર વહેલા હારી આપણી પથારી ફરી જશે। અહીંયા તમે જોયું કેવું પથારી ફેરવી નાખી છે। જો આમથી પડ્યું છે, આમથી પડી અને આ માર્ગે થઈ અને આ રસ્તે આપણે નીકળી ગયું છે। અહીંથી નીકળી ગયું છે, અહીંયા વારા હતા, તો આ વારાનો કંઈ બહુ એને કાંઈ નહીં હોય। તો જો એ આમાં ગયું હોત આ બાજુ, તો એને ફૂલ ઝટકા ચાલુ જ છે આ, એટલે અહીંયા તો એ ગયું નહીં હોય, એ ગયું હશે આમ રસ્તે ને રસ્તે। તો હવે આનું કંઈક કરવું પડશે, અહીંથી આમ વારા બારા બાંધવા પડશે, તો અહીંયા આપણું જીરું કંઈક સારું રહી શકશે। અને જુઓ તમે, આ 2 ક્યારા આપણે ફૂલ પાણી, વાંથી આપણે ઘઉંમાં મોટર ચાલુ કરતા એટલે વાં આપણે પાણી નીકળતું થોડું, અને આમાં જઈને આ ક્યારા તમે જુઓ ફૂલ ઘટાદાર થઈ ગયા, આમ જોઈ લ્યો કેમ છે। અને જો તમે ઝાકરના ઝીણા મોતી જેવા જો કણ થઈ ગયા, એમાં જો કેવા છે, જોઈ લ્યો। કેમેરામેન આમથી બતાવો હરખું। તો ખેડૂત મિત્રો, એમ તો આપણે મિત્રો બધું જીરું સારું જ છે। તમે જુઓ આમ, અહીંયા જુઓ તમને બતાવું, અહીંથી આમ સુધી જો બધું જીરું 1 નંબર છે। અને અહીંથી આમ તમે જુઓ કેવું હાવ વયું ગયું હોય એવું તમને દેખાય છે। આ જુઓ છોડ એવા ઘણા એવા દેખાઈ ગયા છે, પીરા પડી જાય એવા, જુઓ જોઈ લ્યો। નાનું જીરું છે અને છોડ વયા જાય એવું પણ દેખાય છે। તો મિત્રો આ હે ને પાણી આપણે વધુ ભરાવાના કારણે થાય છે આ બધું। તો મિત્રો જેટલું બને તેટલું આપણે અહીંયા પાણી ઓછું, એટલે આમ હરખાઈથી ક્યારો પૂગી જાય એટલું પાણી પાવાનું છે। તો તમે એ રીતના પાણી પાવો। આપણું તમે જીરું જોયું। હવે આપણે આ બાજુનું ખેતર છે તે જીરું જોવા આવ્યા છે। જો કેવું આનું પણ જીરું સરસ મજાનું છે। અને આપણું જીરું 12 તારીખે વાવ્યું હતું, આપણે સવારમાં વાવ્યું હતું, અને આ ભાઈએ બપોર પછી વાવ્યું હતું જીરું, જુઓ તમે। અને આની હમણાં જ હજી 5 પાણી પાયા છે, અને આપણે ક્યારના 5 પાણી પીવાઈ ગયા છે। અને આપણું જીરું ફૂલ મોગરે આવી ગયું છે, અને આ ભાઈને મોગરે તો આવી જ ગયું છે, જુઓ તમે।
કેવું જીરું દેખાય છે તમને. અને તમને હજી એક જીરું બતાવું છું. એ આ ભાઈની આ સાઈડમાં વાવેલું છે. એ જીરું પણ તમને બતાવીશ. તો ચાલો તમને એ જીરું બતાવી. તમે ઓલું જીરું જોયું અને હવે આ જીરું બતાવો. જો કેમ છે જીરું, આ જોઈ લ્યો તમે. જો ક્યાંય તમને જગ્યા નહીં દેખાય એવી રીતે આખું ખેતર આવું લીલું છમ ભરાઈ ગયું છે. જુઓ તમે જીરું ખાલી. તો તમને કયું જીરું સૌથી બેસ્ટ અને સારું લાગ્યું? પહેલું જીરું, બીજું જીરું કે હમણાં આ બતાવ્યું એ ત્રીજું જીરું? તો કમેન્ટ કરી નાખજો કયું જીરું તમને ગમ્યું. અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.